નમસ્તે. પૌરાણિક કથાઓ અનુસાર અપ્સરા પુંજીક સ્થળી અને તેના પુત્ર હનુમાનજીની ન જાણેલી વાતો. અપ્સરા પુંજીક સ્થળી દેવતાઓના રાજા ઇન્દ્રની મુખ્ય અપ્સરાઓમાંની એક હતી. તે ખૂબ જ સુંદર હતી, પણ સ્વભાવે તોફાની અને રમતિયાળ હતી. એકવાર ઋષિ દુર્વાસા દેવરાજ ઇન્દ્રના દરબારમાં પધાર્યા. ઋષિ દુર્વાસાના માનમાં બધા દેવતાઓ શાંતિથી ઊભા હતા, પણ અપ્સરા પુંજીક સ્થળી વારંવાર પોતાના સૌંદર્યથી સભાનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી હતી. મહર્ષિ દુર્વાસાને આ પોતાનું અપમાન લાગ્યું અને તેમણે પુંજીક સ્થળીને શ્રાપ આપ્યો. તું વાંદરાની જેમ ચંચળ છે, તેથી તું વાંદરી બની જા. અપ્સરા પુંજીક સ્થળીએ ઋષિ પાસે માફી માંગી અને શ્રાપમાંથી પોતાની મુક્તિ માટે પ્રાર્થના કરી. ત્યાં હાજર અન્ય લોકોએ પણ મહર્ષિને પ્રણામ કર્યા અને પુંજીક સ્થળીને માફ કરવા વિનંતી કરી. છેવટે પુંજીક સ્થળીની વિનંતી સાંભળીને ઋષિએ શ્રાપમાં રાહત આપતા કહ્યું, તું ચોક્કસ સમય માટે વાંદરીનું રૂપ ધારણ કરીશ. તું સન્માનિત બનીશ અને તારી ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી ત્રણેય લોકમાં ફરવાની તને સ્વતંત્રતા મળશે. આ સાથે ઋષિએ પુંજીક સ્થળીને આશીર્વાદ પણ આપ્યા અને કહ્યું, ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર તારા ગર્ભમાંથી જન્મ લેશે અને તેની કીર્તિ અને મહિમાને કારણે તારું નામ યુગો યુગો સુધી જાણીતું રહેશે. આ પછી જ શ્રાપની અસર સમાપ્ત થશે. ઋષિના આ શ્રાપને કારણે પુંજીક સ્થળીને પૃથ્વી પર આવવું પડ્યું. આ અપ્સરાનો જન્મ મહાન વાનર વિરાજની પત્નીના ગર્ભમાંથી વાંદરી સ્વરૂપે થયો હતો અને તેનું નામ અંજની હતું. અંજનીના લગ્ન વાનરરાજ કેસરી સાથે થયા હતા. કેટલીક માન્યતાઓ અનુસાર અંજનીએ ફક્ત વાયુ પર જીવિત રહીને 12 વર્ષ સુધી તપસ્યા કરી. પછી વાયુ દેવતાએ અંજનીની તપસ્યાથી પ્રસન્ન થઈને તેના કાનમાં પ્રવેશ કર્યો અને તેને સૂર્ય અને અગ્નિ જેવો શક્તિશાળી અને તેજસ્વી પુત્ર પ્રાપ્ત થવાનો આશીર્વાદ આપ્યો. આ પછી અંજની શિવની પૂજા અને તપસ્યામાં મગ્ન રહી. પછી શિવે પ્રસન્ન થઈને તેને વરદાન માંગવા કહ્યું. અંજનીએ શિવને કહ્યું કે શ્રાપમાંથી મુક્તિ મેળવવા તેણે શિવના અવતારને જન્મ આપવો પડશે. તેથી શિવને તેના ગર્ભમાંથી બાળકના રૂપમાં જન્મ લેવો જોઈએ. એવું જ થાઓ, વરદાન આપીને શિવ અદ્રશ્ય થઈ ગયા. આ ઘટના પછી એક દિવસ અંજની શિવની પૂજા કરી રહી હતી અને બીજી બાજુ અયોધ્યામાં મહારાજા દશરથ તેમની 3 રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી સાથે પુત્ર પ્રાપ્તિ માટે ઋષિ શૃંગીને બોલાવીને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરી રહ્યા હતા. યજ્ઞ પૂર્ણ થયા પછી અગ્નિદેવ પોતે પ્રગટ થયા અને શૃંગીને ખીરનું એક પાત્ર આપ્યું અને કહ્યું, ઋષિવર, આ ખીર રાજાની 3 રાણીઓને ખવડાવો. રાજાની ઈચ્છા ચોક્કસ પૂર્ણ થશે. ખીર 3 રાણીઓને ખવડાવવાની હતી, પરંતુ આ સમય દરમિયાન એક ચમત્કારિક ઘટના બની. એક પક્ષીએ વાડકીમાંથી થોડી ખીર છીનવી લઈ જંગલમાં ઉડતી વખતે પૂજામાં મગ્ન અંજનીના હાથમાં મૂકી દીધી. અંજનીએ તેને શિવનો પ્રસાદ સમજીને સ્વીકારી લીધી. ત્યારબાદ હનુમાનજીનો જન્મ ત્રેતા યુગમાં ચૈત્ર શુક્લ પૂર્ણિમાને દિવસે અંજનીના પુત્ર તરીકે થયો હતો. હનુમાનજી ભગવાન શિવના 11મા રુદ્ર અવતાર હતા. અંજનીના પુત્ર હોવાને કારણે
હનુમાનજીને અંજનેય નામથી પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે અંજની દ્વારા જન્મેલા. તેમનું એક નામ પવનપુત્ર પણ છે. પવન દેવતાએ અંજનીના હાથમાં ખીર નાખવામાં મદદ કરી, જેના ભાગમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો. પવનદેવે તેમને પવનની ગતિએ મુસાફરી કરવાની શક્તિઓ આપી. પવન દેવતા હનુમાનજીના રક્ષક છે. તેમણે જ હનુમાનજીના જન્મથી જ તેમને હંમેશા ટેકો આપ્યો છે. આ રીતે માતા અંજનીએ બજરંગ બલીને જન્મ આપવા માટે જ પૃથ્વી પર અવતાર લીધો. પુત્રના જન્મ પછી અંજનીએ ફરીથી અપ્સરાનું રૂપ ધારણ કર્યું અને આમ યથાસ્થિતિમાં પાછી ફરી. આ હતી અપ્સરા પુંજીક સ્થળી અને તેના પુત્ર હનુમાનજીની ન જાણેલી વાતો. ધન્યવાદ.